નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામડાના ગરીબ ઘરની દીકરી હોસ્ટેલમાં ભણવા ગઈ ત્યાં તેની સાથે બનેલ ઘટના। એક રોટલો નાથીમાના હાથમાં ટીપાતો હતો જ્યારે બીજો રોટલો તાવડીમાં ચૂલે ચડતો હતો। બાજુમાં બિચારી ગંગુ ગુમસુમ બેઠી હતી, જેને સવારથી 1000 રૂપિયા દાદીએ જમવાનું આપ્યું ન હતું। બાપડીનો વાંક બસ એટલો જ કે સવારે એને એના ભૈલાના ભાગની છા એ ભૂલથી પી ગઈ હતી। આખો વરસ જેવડો દહાડો વીત્યો તો એ ડોસીને લગીરે દયાના ફૂલ જેવી દીકરી પર ન આવી કે લાવ એને બટકું ખાવાનું આપી દો કે ફાડ રોટલોને ગોળ આપું। ગંગુ આખો દિવસ ખાવા માટે વલખા મારતી રહી। બપોર સુધી તો એને પીપળા પર રાખી હતી, જેથી નીચે એ કંઈ ખાઈ ના લે। આખો દિવસ એ બૂમો પાડતી રહી, રડતી રહી। બપોરે એને પીપળા પરથી નીચે ઉતારી ને સાંજે છેક 4 વાગે પડોશમાંથી ચૂલાની પાળી પર પડેલો વાસી બળેલો રોટલો બટકું ખાઈ એને દિવસ કાઢી નાખ્યો। દાદી સાંજે જ્યારે રોટલો ચૂલે ચેડવતા હતા ત્યારે એને ભૂખ તો એવી લાગી હતી જાણે કાચો જ રોટલો ઉપાડી લે, પણ ડોસી જોડે સળગતું લાકડું લઈને બેઠા હતા। બધા રોટલા બન્યા પછી ફાડ રોટલો આપતા તાડુક્યા, લે ભરી લે ડોજામાં, મૂવી ભમરાળી, તારી માએ તને શું ખાઈને જણી છે? આખો દિવસ ખાવું ખાવું ને બસ ખાવું। રાંડ જમતા વેત મરી કાનો ગઈ? ક્યાં આસો ઘડીએ જન્મી કે જન્મતા વેત મારો દીકરો ભરખી ગઈ? ગંગુની માં સવિતા એક ભર્યા ભાદરિયા પરિવારને મૂકીને સાસરે આવી હતી। પિયરે ખૂબ જાહો જલાલીમાં ઉછરેલી સવિતાએ સાસરે આવી ત્યારે એ કોઈ દિવસ ખેતરે પણ ન ગઈ હતી। કામ કરવાનું પણ કોઈ ભાગે આવે નહીં। સાસરે આવી ત્યારે એ રંભા જેવી લાગતી, જેની પાણીદાર આંખો ને છેક ઢીંચણ સુધી આવતા લાંબા વાળ જોઈ કોઈ પણ એના રૂપ પર મોહી પડે। એના વર્તનમાં સૌમ્યતા હતી, વ્યવહારમાં કરુણતા હતી। સવિતા એના ગામમાં 8 ચોપડી ભણી હતી। જ્યારે દીકરીને ભણાવતા પણ નહીં ત્યારે તેના દાદાએ એને 8 ચોપડી સુધી ભણાવી હતી, એટલે એને શિક્ષકની કિંમત ખૂબ સરસ ખબર હતી ને પછી બિજલ જોડે એના લગ્ન ગોઠવાઈ ગયા હતા। બિજલ પણ ખૂબ ઠરેલ અને સમજુ છોકરો હતો। સવારે 6 વાગે તો બિજલ ગાડું જોડીને ખેતરે ઉપડી જતો ને બપોર ટાણે સવિતા ભાત લઈને આવતી ત્યારે એની નજર કેડીએ મંડાઈ રહેતી ને પછી 2 જણા સાથે બેસી જમતા અને પછી કેટલી વાતો કરતા હતા। બિજલ તેના ખોળે માથું મૂકીને સૂઈ જતો। જ્યારે એના બિજલ જોડે લગ્ન થયા ત્યારે એને કંઈ કેટલાય સપના જોયા હતા। શહેરમાં ઘર લઈશું, બાળકોને ખૂબ ભણાવી ગણાવી મોટા સાહેબ બનાવશું અને પછી સુખ દુઃખ તડકા છાંયડામાં જીવન વિતાવશું, પણ ધર્યું કાંઈ ક્યારે કોઈનું થાય છે? વરસ આવવાની તૈયારી હતી। બિજલે બધા ખેતરો ખેડી તૈયાર રાખ્યા હતા। જેવો વરસાદ પડે કે તરત વાવણી કરવાની તૈયારી બધી કરીને રાખી હતી અને વરસાદ પણ એવો જ પડ્યો એટલે લગભગ બધા જ ખેતરોમાં વાવણી થઈ ગઈ હતી। બધું જ બરાબર ચાલતું હતું, પણ એક રાતે વરસાદ અને વાવાઝોડાએ માજા મૂકી હતી। નદીઓ ગાંડી તૂર બની દોડી રહી હતી ને સતત એકધારો વરસાદ હતો, જેથી વાડીએ પાણીના મોટરમાં કરંટ ઉતર્યો હશે, જે લોખંડના સળિયાથી લઈને લોખંડના દરવાજા સુધી લાગતો હતો। બિજલને એ દિવસે ઘેર જતાં મોડું થઈ ગયું। એને થોડો પણ ખ્યાલ ન હતો કે દરવાજે કરંટ આવે છે। બિજલ જેવો દરવાજો ખોલવા ગયો કે ત્યાં જ છોટી ગયો અને ત્યાં જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું। રાતનો સમય હતો એટલે કોઈને જાણ ન હતી કે શું બની ગયું। ઘેર એમ હતું કે બિજલ ખેતરે જ ઓરડીમાં સૂઈ ગયો હશે। કોઈને ખ્યાલ ન હતો કે ખેતરે શું બની ગયું છે। છેક સવારે જ્યારે ખેતર પડોશીએ બિજલને જમીનને ઢળેલા જોઈ જાણી કરી ત્યારે ખબર પડી કે હવે ખૂબ મોડું થઈ ગયું હતું। એના દેહમાં કોઈ હલનચલન ન હતી, શરીર સાવ કાળું પડી ગયું હતું। સવિતાને જ્યારે જાણ થઈ કે બિજલ હવે આ દુનિયામાં નથી ત્યારે જાણે પગ તળે જમીન સરકી ગઈ। એને તો શુદ્ધ બુદ્ધ નહોતા રહ્યા। છેક 2 દિવસ પછી તો એ ભાનમાં આવી। એના સમાજના બધા રીતિ રિવાજો, ગધાણી પાછળ બંગડીઓ ફોડવું, ગળામાંથી મંગળસૂત્ર ઉતારવા, એ બધું બેસુધ હતી ત્યારે જ થઈ ગયું હતું। બિજલ પાછળ એક 3 વર્ષનો દીકરો અને એને સવિતા એકલી મૂકી ચાલ્યો ગયો। જ્યારે બિજલનું પંખેરું ઉડી ગયું ત્યારે સવિતાને 9મો મહિનો ચાલતો હતો ને ઠીક બિજલને ગયાને થોડા સમયમાં જ ફૂલ જેવી દીકરી જન્મી, જેનું સાચું નામ હતું ગાર્ગી, પણ સવિતા એને ગંગુ કહીને બોલાવતી। ગંગુ 4થા ધોરણમાં ભણતી હતી। ભણવામાં ખૂબ હોશિયાર એટલે સાહેબને બહુ લાડકી હતી। એની માંજરી આંખોમાં જ જ્યારે કાજલ લગાવીને ત્યારે તેણે
એમ લાગતું કે હમણાં આંખો વરસી પડશે. બિલકુલ એના માતા પિતા જેવી જ રૂપાળી લાગતી અને વાળ પણ એવા જ ઘટાદાર. દાદીનું ગંગુને લાત મારવું અને એના સાહેબનું ડેલીમાં પ્રવેશવું બંને ઘટના એક સાથે બની. ગંગુ કેટલાય દિવસથી સ્કૂલે નહોતી ગઈ એટલે સાહેબ એને ઘેર પૂછવા આવેલા કે બીમાર તો નથી ને, હમણાંથી સ્કૂલે આવતી નથી. સાહેબ હજી મોઢામાંથી બોલે કે રામ રામ માંડી ત્યાં અડધો શબ્દ મોઢામાં જ રહી ગયો અને સાહેબ તો હિપતાઈ ગયા. આ શું થઈ રહ્યું છે? સાહેબને જોઈ નાથીમાં શરમાવાની જગ્યાએ વધુ ઉકાળ્યા. આ મૂવી મરે તો આઘી જાય, આને કોઈ રોગે લાગુ નથી પડતો. તે અમારે એક ગામની ગાળ ઓછી, એની માં તો કંઈ ધ્યાન આપતી નથી. મારે રોજ આની હારે માથાકૂટ કરવાની. દાદી એને બાવડું ઝાલી તરતાડી રહ્યા હતા. સાહેબે એક પણ શબ્દ ના બોલી શક્યા. ગંગુનો હાથ ઝાલી ઊભી રહી ને પાસે બેસાડી. ગંગુની આંખોમાંથી અવિરત આંસુ પડી રહ્યા હતા, જાણે કોઈ સિંહના જડબામાંથી કોઈ હરણી છૂટી પડી હોય એમ. કેટલી વાર સુધી સાહેબની છોડમાં એ લપાઈને બેસી જ રહી, કંઈ બોલ્યા વગર ચૂપચાપ. સવિતા ચાનો ભરો લઈને ડેલીમાં પ્રવેશી તો એ હજી એ સાહેબની છોડમાં જ હતી. માંડ એને માથે હાથ મૂકીને છાની રાખીને સાહેબને કહ્યું, કા સાહેબ ઘેર આવવાનું થયું? સાહેબે જવાબ આપ્યો કે હમણાંથી આ દીકરી સ્કૂલે આવતી નથી એટલે થયું કે લાવ જોઈ આવું. તમારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે અને ખૂબ આગળ વધે એમ છે. એ બહુ જ આગળ વધશે પણ એને સ્કૂલે ના આવી એટલે આવવાનું થયું. સવિતા એને બેન એને ખૂબ ભણાવજો. ત્યાં ડોસી તાડુક્યા, આને ભણાવી શું કરવું છે? અમને રળી આપવાની છે. રાંધતા શીખે તો સારું છે. મૂવી સાવ ડફોળ છે. ભોટ જેવી અમારી પાસે કંઈ રૂપિયા નથી આને ભણાવવાના. અમારે તો આ દીકરો ભણે એટલે બસ. આના વાહે કોણ ખર્ચા કરે? જેવા મર્મ પ્રહારો દાદીના મોઢામાંથી અવિરત નીકળી રહ્યા હતા. બીજલના ગયા પછી ડોશીએ તો સવિતાના માથે જાણે જુલમના પહાડ ખડક્યા હતા. ડોશીએ સવિતાના પિયરિયા જોડે સદંતર સંબંધો તોડી નાખ્યા હતા અને પિયર જવા પર રોક પણ લગાવી દીધી. અને જો પિયર જાય તો બાળકો સાથે કોઈ પણ જાતનો સંબંધ નહીં રાખવા દેવામાં આવે એવી રીતસરની ધમકી પણ આપી. એટલે બે બાળકો માતા પિતા વિના રજળી પડે એવી બીકથી એને હૃદય પર પથ્થર મૂકીને ભાઈ ભાંડુઓ સાથે સંબંધ તોડીઓ નાખ્યા. પણ ડોશીને શાંતિ ના થઈ. ખેતરનું દરેક કામ એને માથે નાખી દીધું. સવારે 4 વાગે ઉઠી 4 ભેંસોના વાસિંદા કરે, દૂધ દોહી ને નિરણ કરી સૂરજ ઉગે ત્યાં ખેતરે જતી રહી. તો એ ડોશી સખે એને ગળે રોટલો ના ઉતરવા દે. ક્યારેક તો ભાત મોકલતા બપોરના 2-3 વગાડી દે. તો એના 2 સંતાનો માટે બધું છૂપછાપ સહન થઈ જતું. સમય વીતતો ગયો. ધીમે ધીમે બધું બરાબર ચાલવા લાગ્યું. સમજ્યા ક્યાં વાર લાગે છે. નાથીમાં દીકરીને ભણાવવાના સદંતર વિરોધે હતા તોય સવિતાએ સાસુને સામે થઈને દિલ પર પથ્થર મૂકીને દીકરીને 100 કિલોમીટર દૂર એક દીકરીઓની આશ્રમ શાળામાં મૂકી દીધી. જ્યારે દીકરાને બાજુના તાલુકા ભણવા મૂક્યો. દીકરા માટે બધી સુવિધા હતી અને જે જોઈએ એ 1000 થઈ જતું. નાનપણથી એ દીકરો દાદીનો લાડકો હતો. એના દાદી બધું જ જમાડતા, એની પાછળ પાણી જેમ પૈસા વાપરતા. જ્યારે ગંગુ 1 રૂપિયો આપતા પણ ખચકાતા. ધોરણ 12 સુધી તો એ આશ્રમ શાળામાં જ ભણી. આશ્રમ શાળામાં મળવાના દિવસે એના મમ્મી જ મળવા આવતા, સાથે નાસ્તો પણ લાવતા. 8 વર્ષમાં એક વાર પણ એના દાદી કે ભાઈ મળવા આવ્યો નહીં. 12મા પછી એને નર્સિંગ કરવાનું પસંદ કર્યું, જ્યારે એના ભાઈએ MBA કરવાનું પસંદ કર્યું. દાદીએ નાનપણથી પૌત્ર પર વધુ પ્રેમ હતો. એની દરેક નાની મોટી જરૂરિયાતો સાચવતી, જ્યારે ગંગુ માટે દરેક પરિસ્થિતિ પડકારરૂપ હતી. એ વેકેશનમાં પણ ઘેર આવવાનું ટાળતી. એનું મુખ્ય કારણ દાદીના મેણા હતા. એની ઈચ્છા એવી હતી કે જલ્દીથી નોકરી લઈ મમ્મીને આ દલદલમાંથી બહાર લાવવાની. આ બાજુ એનો ભાઈ પણ MBA કરી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ લાગ્યો. અમે સાથે કામ કરતી એક યુવતી સાથે એને પ્રેમ સંબંધ બંધાયો. એ યુવતી શહેરમાં મોટી થઈ હોવાથી એને ત્યાં જ પ્રેમ લગ્ન કરી લીધા. ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. એને ક્યારેય એના પરિવાર કે માતાનો જરા પણ વિચાર ના કર્યો કે જાણ શુદ્ધા ના કરી અને લગ્ન બંધ કરી બંને સાથે રહેવા લાગ્યા. આ બાજુ ગંગુએ આશ્રમ શાળામાં રહીને સરકારી નોકરી માટે તૈયારી ચાલુ કરી. સાચું કહું તો આશ્રમ શાળામાં જ એનું ઘર બની ગયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ રહે છે. આશ્રમ શાળાના ગૃહમાતા સાચે જ ખરા અર્થમાં એના માતા જેવું જ વહાલ છે. ગાર્ગી જ્યારે આશ્રમ શાળામાં આવી ત્યારે ગુમસુમ રહેતી, ડરેલી, કોઈ જોડે ખાસ બોલવાનું નહીં.
અને કોઈ સાથે જોવાનું પણ નહીં. એની સાદગી, એનું વર્તન થોડા જ સમયમાં નોંધે લેવાઈ ગયું હતું. એક દિવસ ભાઈ એની પત્નીને લઈને ગામડે આવ્યો. સવિતા પ્રેમ લગ્નથી નારાજ હતા, પણ વહુને ઘેર આવેલી જોઈ બધો ગુસ્સો ઉતારી દીધો. દાદી તો ગેલમાં આવી ગયા. દીકરાને માથે ઓવારણા લીધા અને ઘેર પકવાન બનાવ્યા. પણ દીકરો મનમાં મેલી મુરાદ લઈને આવ્યો હતો, જેની ઘરના કોઈ સભ્યોને જાણ ન હતી. એને ઘેર આવી જમીન કાગળ માંગ્યા કે થોડું કામ છે, અને બરોબર બધી જ જમીન વેચી મારી. જેની જાણ સવિતાને ત્યારે થઈ જ્યારે શેઠ જમીન ફરતે તારની ફેન્સિંગ કરવા આવ્યા. સવિતાને તો હાયકારો લાગ્યો, અને હાયકારામાં જે કેટલાય દિવસો સુધી બીમાર રહી. દાદી તો વિશ્વાસ જ નહોતા આવતા કે દીકરો આવું કૃત્ય કરી જતો રહ્યો છે, અને શહેરમાં પોતાનું મકાન લેવા એને બાપદાદાની સોનાની બંગડી જેવું જમીન પાણીના ભાવે વેચી મારી છે. ગંગુએ એ દિવસ ખાસ યાદ છે. આવી જ એક સાંજે આથમતા સૂરજમાં ઝાંખા અંજવાળે એ બેઠી હતી. એને પરીક્ષા આપીને 7 મહિના થઈ ગયા હતા. રિઝલ્ટ આવવાની રાહ જોઈ બેઠી હતી, પણ હજી એ રિઝલ્ટ આવ્યું નહોતું. ત્યાં જ આશ્રમશાળાની એક બીજી દીકરી દોડતી ગૃહમાતાના રૂમમાં પ્રવેશી અને સમાચાર આપ્યા કે ગાર્ગીએ આખા ગુજરાતમાં 12મા ક્રમે પરીક્ષા પાસ કરી છે. પણ ગાર્ગી કોઈને મળતી ન હતી. આખી આશ્રમશાળામાં દોડભાગ મચી ગઈ. ત્યાં એક ઓરડીમાં ખૂણે બેસેલી ગંગુના આંખમાંથી બોર જેવડા આહુડા વહી રહ્યા હતા. જેવા રિઝલ્ટના સમાચાર એને મળ્યા હતા કે એને હોશ જ રહ્યા ના હતા. બસ એ રડી પડી. જ્યારે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવી ગામડે આવી તો ઘરની હાલત સાવ ખરાબ હતી. જ્યાં એક સમયે 4 ભેંસો બાંધેલી હતી, ત્યાં ખૂણો ખાલી હતો. સવિતાએ રડતા રડતા આખી વાત કહી કે ભાઈ આવું કરી શહેર જતો રહ્યો છે. આ હાયકારાના લીધે જ એને કેટલાય દિવસો સુધી ખાધું નહીં, જેના કારણે એનું શરીર સાવ સુકાઈ ગયું. ગંગુ બીજા જ દિવસે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં બધા રિપોર્ટ્સ કરાવ્યા. ખબર પડી કે સવિતાને ટીબીની બીમારી લાગુ પડી ગઈ છે. દવા તો કેટલી કરાવી, પણ સાવ ટૂંકી માંદગીના સવિતાએ આ ફની દુનિયાને અલવિદા કહી દીધું. ગંગુ કેટલાય દિવસો ગુમસુમ બેસી રહેતી, માતાને યાદ કરી ખૂબ રડતી. હમણાં છેલ્લે જ્યારે ગંગુના સમાચાર મળ્યા ત્યારે એ દક્ષિણ ગુજરાતની કોઈ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. રોજ સવારે 6 વાગે ઉઠે, લકવાગ્રસ્ત પથારીવશ દાદીને નવડાવે, એમની દૈનિક ક્રિયા કરાવે, પછી ચા નાસ્તો કરી પોતે નોકરી જાય. દાદીની સંભાળ માટે એક બહેને રાખ્યા છે. જ્યારે ગંગુ નોકરી જાય તો દાદીને કોઈ તકલીફ ના પડે. સાંજે આવી દાદી માટે જમવાનું બનાવે, એને બેસાડી જમાડે અને પછી પોતે જમે. આ ક્રમે છેલ્લા 8 વર્ષથી ચાલે. દાદીની સેવા કરવા એને લગ્ન નથી કર્યા. જોકે એનો લગ્ન પરથી વિશ્વાસ ન ઉઠી ગયો છે. લકવાની અસર એને લીધે દાદીની કંઈ બોલી શક્યા નથી. આજે પણ જ્યારે ગંગુ એના શરીર પર પડેલા જૂના ઘાવ જેવું છે, ત્યારે એ દાદીના પેલા શબ્દો યાદ આવી જાય છે. મૂવી રાંડ જન્મતા વેત મરી કેમ ના ગઈ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.